નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા અને મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। અમદાવાદમાં પોલીસની આબરૂ પર બેનરનો બટ્ટો, સરા જાહેર પોલીસ અને કાયદો વ્યવસ્થાની મજાક ઉડાવવામાં આવી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વિવાદાસ્પદ બેનર લાગ્યા છે। બેનરમાં રાતની પાર્ટીમાં જવાનું નહીં, રેપ થઈ શકે એવું લખાણ લખેલું જોવા મળી રહ્યું છે। અંધારામાં એકલા નહીં જવાનું, રેપ થઈ શકે આ પ્રકારના લખાણ સાથેના પોસ્ટર જોવા મળ્યા છે। બેનરની નીચે સ્પોન્સર તરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસનું નામ છે। સ્ત્રી સુરક્ષા પર ધોળે દાડે સવાલ ઉઠાવતા આ બેનર જોવા મળ્યા છે। બેનર લાગ્યા છતાં અમદાવાદ પોલીસ શું કરતી હતી? સ્ત્રી સુરક્ષા પર ધ્યાન આપવાને બદલે શું આવા તુક્કા થઈ રહ્યા છે? આખરે કોણ છે કે જે ગુજરાત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યું છે? એ પણ અહીં એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। પોસ્ટર સામે આવ્યા છે અને એમાં લખાણ પણ લખવામાં આવ્યું છે કે રાતની પાર્ટીમાં જવાનું નહીં, રેપ થઈ શકે છે। અંધારામાં એકલા નહીં જવાનું, રેપ થઈ શકે છે। આ પ્રકારના લખાણ સાથેના પોસ્ટર જોવા મળી રહ્યા છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ જોવા મળી રહ્યા છે। ઉમંગ, અમદાવાદ ટ્રાફિક પોલીસનું સ્પોન્સર તરીકે નામ અને આ પ્રકારે અંધારામાં એકલા નહીં જવાનું, રેપ થઈ શકે એવું લખાણ લખવામાં આવ્યું છે। આ અમદાવાદ પોલીસને પડકાર ફેંકતા પોસ્ટરો હવે સામે આવ્યા છે। બિલકુલ, તમે જુઓ કે અમદાવાદ પોલીસ જે બેનર દેખાય છે એમાં ટ્રાફિક પોલીસ છે। હવે પ્રશ્ન એમ થાય કે તમે પાર્ટીઓ, રેવ પાર્ટીઓ, દારૂ, આ તે જુગાર, ફલાણું ઢીકણું કશું બંધ કરાવી શકતા નથી અને હવે જનતાને સામે સાવચેત કરવા માટે રેપ, ગેંગરેપ થઈ શકે છે, રાતની પાર્ટીઓમાં ન જતા। અરે સાહેબ, ગાંધીનું ગુજરાત, આ અમદાવાદની અંદર આવા બેનર જો ટ્રાફિક પોલીસના નામે લાગે તો સૌથી મોટું કલંક, સૌથી મોટું લાંછન અમદાવાદ પોલીસને લાગી રહ્યું છે કે તમે તમારી કામગીરી કરવામાં તદ્દન રીતે નિષ્ફળ નીવડ્યા છો। તમારા પેટ્રોલિંગ ઉપર સવાલો ઉભા થઈ જાય, તમારા બેરિકેટિંગ ઉપર સવાલો ઉભા થઈ જાય, તમારી તપાસ ઉપર સવાલો ઉભા થઈ જાય ત્યારે તમારે આવા બેનર લગાવવા પડે। પશ્ચિમ વિસ્તારમાં ઘણા બધા એરિયાઓમાં એ પ્રકારે બેનરો લાગ્યા છે। એ રંગલી કે રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ ગેંગરેપ થઈ શકે છે। એટલે શું કહેવા માંગે કરણ બારોટ કે જેમણે આ વિડીયો ઉતાર્યો છે એ આપણી સાથે જોડાયા છે। કરણભાઈ, આ બેનરથી શું સાબિત થવા જઈ રહ્યું છે અને જો ટ્રાફિક પોલીસના હેઠળ આ બેનર લાગતા હોય તો પોલીસ શું સાબિત કરવા જઈ રહી છે? ટ્રાફિક પોલીસના હેઠળ આ વસ્તુ લાગેલી છે કે અન્ય કોઈ વસ્તુથી આ કરવામાં આવેલું છે? પ્રશ્ન એ નથી। પ્રશ્ન એ છે કે ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થા છે એ કથળેલી હાલતમાં છે। આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે, મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, પરંતુ ગુજરાતમાં જમીનની હકીકત કંઈક અલગ જ છે। ગુજરાતમાં આપણે વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં 6500 થી પણ વધારે મહિલાઓ પર બળાત્કાર થયો છે, જે ખૂબ જ દુઃખનીય વાત છે। આજે છેલ્લા 3 વર્ષની અંદર 34 થી પણ વધારે મહિલાઓ પર ગેંગ રેપ થયો છે। આજે ગુજરાતની વાત કરીએ તો દરરોજ એવરેજ ગુજરાતમાં 5 મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે। ત્યારે આજે ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાત ગુજરાતના મુખ્યમંત્રી કરી રહ્યા છે, સશક્તિકરણની વાત કરી રહ્યા છે, પરંતુ જમીનની હકીકત અલગ છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે મહિલાઓ સુરક્ષિત નથી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક દાવાઓ જે છે પોકળ છે। આજે મહિલાઓને પોતાની સુરક્ષા જાતે કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આજે ગુજરાતમાં આવા બેનરો જોવા મળી રહ્યા છે કે આજે ગુજરાતમાં મહિલાઓએ પોતાનું સંરક્ષણ જાતે જ કરવું પડશે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાલી હવાઈ વાતો કરશે, મોટી મોટી વાતો કરે છે। કરણભાઈ, બધું ઠીક છે, પણ આ બેનરોથી તમને શું લાગે છે, શું સાબિત થવા જઈ રહ્યું છે? બેનર લગાવ્યા કોને, કોનો હેઠળ લગાવે 2 નંબરની વાત છે, પણ આ બેનરો થકી સાબિત શું થવા જઈ રહ્યું છે કે ભાઈ પોલીસ નથી સુરક્ષા કરી શકતી અથવા તો કોઈ એવી ટીખળ કરી છે કે ભાઈ હવે તમારાથી નથી થતું એમ? આના પાછળનું કારણ 100% એ છે કે જે જવાબદાર માણસો છે એના ઉપર ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી જેવી કરવી જોઈએ એવી કરવામાં નથી આવતી। આનું સ્પષ્ટ ઉદાહરણ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે જેમના ઉપર બળાત્કારનો આરોપ છે, જેમના ઉપર વોરંટ પણ નીકળી ચૂક્યું છે, તેમ છતાં આજે આજ સુધી અમને પકડવામાં નથી આવ્યા, તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। એ ખુલ્લેઆમ સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યા છે। ત્યારે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ ભારતીય જનતા પાર્ટી એમના ઉપર કાર્યવાહી ના કરી શકતી હોય તો બીજા લોકો પર કાર્યવાહી કરવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં હિંમત નથી।
ગુજરાતની જનતા સમજી ચૂકી છે ને બિલકુલ, જાણી બિલકુલ, ચૂકી છે કે કરણભાઈ. ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં કોઈ કાર્ય કર્યા નથી. બિલકુલ બિલકુલ એટલે હવે આભાર જનતા- જી કરણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. પરંતુ અહીંયા પ્રશ્નાર્થ, પોલીસનો મજાક અને ફરીથી એ વાત કે સ્ત્રી સશક્તિકરણની વાત કરતી આ સરકાર અને એમાં પણ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની અંદર આ પ્રકારના બેનર એ પોલીસ બેડામાં ખળભળાટ તો મચાવ્યો, પરંતુ સરે આમ પોલીસની મજાક અને એમના જે કામ છે તેના ઉપર નિષ્ફળતાનો દાગ આ બેનર લગાવી ગયા છે. જી જી ઉમંગ, આભાર જાણકારી માટે.